નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રક્ષાબંધન નજીક આવતા બહેન અને બંનેવી સાથે ભાઈએ એવું કર્યું કે તેની સાથે બનેલ ઘટના। અડધી રાતે ટીનિયાએ સોનાલીને જાલીને હચમચાવી નાખી। મમ્મી મમ્મી ઉઠને જોને, પપ્પાને કંઈક થાય છે, છાતી ઉપર હાથ દાબીને ચડે છે। ટીનિયાની આ રાડ સાંભળીને જ સોનાલી પલંગમાં બેઠી થઈ ગઈ। હડબડાટથી પોતાના પતિ સામે જોયું તો ટીનિયાની વાત સાચી જ હતી। એણે તરત જ પતિના બરડે હાથ ફેરવતા પૂછ્યું, શું થાય છે તમને? જવાબમાં કૃણાલની આંખમાંથી બોર જેવડા આંસુ દદડી પડ્યા અને કૃણાલે બીજા હાથથી પોતાની છાતી તરફ આંગળી ચીંધી, મતલબ કે એને છાતીમાં દુખે છે અથવા તો ગભરામણ થાય છે, પણ તેનાથી બોલાતું નથી, કદાચ હાર્ટ એટેક જ। સોનાલી ઝડપથી ઊભી થઈ ગઈ અને પોતાનો મોબાઈલ લઈ બાજુવાળા શોભનાબહેનને ફોન જોડ્યો। થોડી વાર તો રિંગ વાગતી રહી, પણ પછી ફોન ઉપાડ્યો। ફોન શોભનાબહેને જ ઉપાડ્યો। હલો, બોલ સોનાલી, કેમ અડધી રાતે ફોન કરવો પડ્યો? જવાબમાં સોનાલી રીતસર રડી જ પડી અને રડતા રડતા જ બોલી, એમને એટેક આવ્યો લાગે છે। જો સંજયભાઈ ઘેર હોય તો ચાલો ને એમને તાત્કાલિક ગાડીમાં દવાખાને લઈ જઈએ। અમે આવીએ છીએ તરત જ અને તમે તૈયાર જ રહો, જેથી મોડું ના થઈ જાય। હાર્ટ એટેક તો એક સેકન્ડમાં કિંમતી હોય, ટાઈમ બગાડ્યા વગર જ આપણે દવાખાને પહોંચી જઈએ। સોનાલીએ તો શું કશું તૈયાર થવાનું હતું જ નહીં, તેને ક્યાં ફેશન શોમાં જવાનું હતું, દવાખાને જ જવાનું હતું ને। હા, કૃણાલને શર્ટ પહેરાવી તૈયાર કર્યો, તે પણ બેળે તેને છાતીમાં દુખતું હતું, તે છાતીએ હાથ દબાવી બેસી રહ્યો હતો। શોભનાબહેન અને સંજયભાઈ આવ્યા, એમને એ ત્રણેય જણે કૃણાલને રીતસર ઉચકીને ગાડીમાં પાછલી સીટ ઉપર જ સુવડાવી દીધો। સોનાલી બોલી, જો સંજયભાઈ, ખાડા ટેકરા કે બમ્પ ઉપર ગાડી વધારે ના ઉછળે। તમે ચિંતા ના કરો સોનાલી બહેન, હું કૃણાલભાઈને સહેજ પણ આંચકો લાગે એ રીતે ગાડી નહીં ચલાવીશ। સોનાલી, તું સંજય સાથે આગલી સીટ ઉપર બેસી જા, હું મારું એક્ટિવા લઈ આવું છું। નાના શોભનાબહેન, હું તો પાછળ જ કૃણાલનું માથું મારા ખોળામાં લઈ બેસું છું, તમે આગળ બેસી જાઓ। કૃણાલને છાતી ઉપર હાથ ફેરવ્યા કરીશ હું તો, જેથી એને પણ સારું લાગે। એટલે શોભનાબહેન આગળ જ બેસી ગયા અને ગાડી ચાલી। સંજયે ગાડી પારસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઉપર જ લઈ લીધી। પારસ હૃદયના રોગો માટે જાણીતી હોસ્પિટલ હતી, જોકે મોંઘી તો હતી જ, પણ કૃણાલના જીવ કરતાં કાંઈ મોંઘી ના કહેવાય। આમ છતાં સોનાલીના દિલની ધડકનો વધી ગઈ। તેની પાસે ખાસ પૈસા નહોતા, માંડ 8-10 હજાર રૂપિયા ઘરમાં પડ્યા હશે, તે તેણે પોતાની સાથે લઈ લીધા। ડૉક્ટર વધારે પૈસા માંગશે તો શું થશે, તેની ચિંતા તેને સતાવતી હતી। હાર્ટ એટેકના કેસમાં તો લાખો રૂપિયાની જરૂર પડે છે, તે શું કરશે એ જ ચિંતા તેને સતાવતી હતી। તો પણ તેના 2 ભાઈઓમાંથી મોટા ભાઈ પૈસાપાત્ર હતા અને આવા સંકટના સમયે તો મોટા ભાઈ જ એમની પડખે ઊભા રહેશે એવી એને ખાતરી હતી। મોટા ભાઈ ચોક્કસ મદદ કરશે। તેમનો તો ઘણો મોટો બિઝનેસ હતો, કરોડો રૂપિયાનું ટર્નઓવર હતું। સારા નરસા બધા જ પ્રસંગોએ મોટાભાઈ અને ભાભી જ તેમની પડખે રહ્યા છે। એક ફોન જશે કે તરત જ મોટાભાઈ તો જ્યાં બેઠા હશે ત્યાંથી ઉઠીને દોડી આવશે। સોનાલીને તેના મોટાભાઈની ઘણી હૂંફ હતી। નાનો ભાઈ પણ હતો, પણ એ તો વહેવારમાં ક્યાંય રહેતો નહીં। ભલે એની આર્થિક સ્થિતિ નબળી હતી, છતાં પણ વ્યવહારમાં રહેવાનું તો એ શીખ્યો જ નહોતો। પ્રસંગે આવીને ઊભો રહે, ભલે એની પાસે પૈસા ના હોય તો પણ બહેનને કેટલું સારું લાગે। પણ રામો, હા એનું નામ તો રામભાઈ હતું, પણ રામ જેવા એકેય ગુણ નહોતા તેનામાં। બાકી રક્ષાબંધન હોય કે ભાઈબીજ, તે ક્યાંય રામા પાસે પૈસા માંગે છે, પણ આવીને ઊભો રહેવાનું પણ નથી શીખ્યો। એને કોણ સમજાવે કે બહેન પૈસાની ભૂખી નથી, બહેન તો માત્ર ભાવ અને લાગણીની જ ભૂખી છે। કોઈ દિવસ ભાઈબીજ કરવા આવવાનું નહીં, તે ફોન કરી બોલાવે તો પણ કંઈક ને કંઈક બહાનું કાઢીને છટકી જવાનું। તે સામેથી કહે કે મારે તારો 1 રૂપિયો પણ નથી જોઈતો, તોય ના આવે।
રક્ષાબંધને પણ બહેનને પૈસા આપવા પડે એટલે ચટકી જ જાય. તે પોતે રાખડી બાંધવા જાય તો એના ઘરના બારણે મોટો દેડકો જ લટકતો હોય. તેને ધક્કો જ પડે. કોઈ દિવસ ખબર અંદર પૂછવા પણ ફોન ના કરે. સોનાલી સામેથી તેની ખબર પૂછવા ફોન કરે તો પણ ઉદ્ધત જવાબ આપે. તે તબિયતની ખબર પૂછે તો હસતા હસતા કહે છે, અમારા જેવા ગરીબોની તબિયત તો હંમેશા સારી જ હોય. દવા કરાવવાના પૈસા ના હોય એટલે તબિયતને કશું જ ના થાય. ઘોડા જેવી જ રહે. જ્યારે એ રામાની સરખામણીમાં મોટા ભાઈ અરવિંદભાઈ સોનાલીનો એક પણ પ્રસંગ ના છૂકે. ભગવાને આપ્યું છે એ પ્રમાણે વાપરી જ નાખે બહેન અને ભાણેજો પાછળ. રક્ષાબંધન ઉપર હજારો રૂપિયા આપી દે અને ભાઈ બીજ ઉપર પણ મોંઘી મોંઘી સાડીઓ અને ઢગલો રમકડા ભાણેજ માટે લાવે. અરવિંદભાઈ તો તેના માટે અને તેમના મા બાપ માટે રામ જ હતા. કદી બહેનને ઓછું આવે તેવું વર્તન પણ ના કરે. તેમનું દિલ ઘણું વિશાળ હતું. બહેન પાછળ હજારો રૂપિયા ખર્ચતા તેમનો હાથ કદીએ પાછો ના પડે. સોનાલીને વિશ્વાસ હતો કે તેના મોટા ભાઈ બંને વિના એટેકની વાત જાણશે એટલે દોડતા આવશે અને તેને સાંત્વના આપતા કહેશે, સોનું, તું જીજાજીની સહેજ પણ ચિંતા ના કરીશ. જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી જીજાજીને કશું થવા નહીં દઉં. પૈસાની તો લગીરે ચિંતા ના કરતી. સોનાલીને પોતાના મોટા ભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. ડૉક્ટરે સૌથી પહેલાં તો કાર્ડિયોગ્રાફ કાઢ્યો. કાર્ડિયોગ્રાફ જોઈને જ કહી દીધું, આ એટેક જ છે. આઈસીયુમાં દાખલ કરવા પડશે. બીજા બધા રિપોર્ટ પણ કાઢવા પડશે. લગભગ 4 થી 5 લાખ રૂપિયાની જરૂર રાખજો. કેટલી નસો બ્લોક છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી પડશે. ચિંતા ના કરશો, તમે સમયસર દવાખાને પહોંચી ગયા છો એટલે હવે વાંધો નહીં આવે. કૃણાલ બચી તો જશે ને? પણ 4 થી 5 લાખ રૂપિયાની રકમ સાંભળીને સોનાલીના મોતિયા મરી ગયા. આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા? સોનાલી લગભગ રડમશ થઈ ગઈ. પણ શોભના બહેન અને સંજયભાઈએ તેને સાંત્વના આપી, થઈ રહેશે. પૈસાની તો ગમે તે ગોઠવણી થઈ રહેશે. આપણે તો અરવિંદભાઈ બચી જવા જોઈએ. કૃણાલભાઈ જીવતા હશે તો પથ્થરમાંથી પૈસા પેદા કરશે. તમે ચિંતા ના કરશો. કહેવું સહેલું છે પણ આટલા બધા રૂપિયા લાવવા એ કંઈ રમત વાત નથી. સોનાલીને ચિંતા બેઠી. મોટાભાઈ આટલા બધા રૂપિયા આપશે ખરા? તેને એક વાતની શાંતિ હતી કે કૃણાલની ટ્રીટમેન્ટ તો ચાલુ થઈ ગઈ હતી એટલે તેના જીવને જોખમ નહોતું. પણ ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે ને. શું કરવું? કેવી રીતે આવશે પૈસા? તેની ચિંતામાં ને ચિંતામાં સોનાલીને ઊંઘ પણ આવતી નહોતી. એક તરફ પતિના સ્વાસ્થ્યની ચિંતા અને બીજી તરફ પૈસાની ચિંતા. તેનો તો જીવ જ અધ્ધર થઈ ગયો હતો. તેની પાસે પોતાના દાગીના પણ નહોતા કે જે વેચીને થોડી ઘણી પૈસાની વ્યવસ્થા થઈ શકે. લગ્ન વખતે તેના પપ્પાએ દાગીના આપ્યા હતા પણ મકાન લીધું એમાં હોમાઈ ગયા. નહીંતર તો વાંધો ના આવત. તેણે મોટાભાઈ અરવિંદના મોબાઈલ ઉપર ફોન કર્યો પણ અરવિંદભાઈનો મોબાઈલ તો સ્વિચ ઓફ બતાવતો હતો. તેણે ભાભીના મોબાઈલ ઉપર ફોન કર્યો તો તે આઉટ ઓફ રેન્જ બતાવતો હતો. હવે કરવું શું? ના, રામાને ફોન કરીને જાણ તો કરવી પડે ને. એટલે તેણે રામાને ફોન જોડ્યો પણ તે પણ આઉટ ઓફ રેન્જ બતાવતો હતો. કદાચ રામો બહાર ગામ ગયો હોય એવું બને. એટલે તેણે રામાની વહુના મોબાઈલ ઉપર ફોન કર્યો તો થોડી વાર તો રિંગ વાગતી રહી પણ પછી ભાભીએ ફોન ઉપાડ્યો. બોલો મોટી બહેન, શું થયું? તે આમાં અડધી રાતે ફોન કરવો પડ્યો. સોનાલીને લાગ્યું કે તેનાથી કદાચ ડૂસકું મુકાઈ જશે. છતાં મન ઉપર કંટ્રોલ રાખીને એણે કહ્યું, ભાભી, તમારા નણંદોઈને એટેક આવ્યો છે એટલે પારસમાં લાવ્યા છે. રામો ક્યાં? એ તો એક ખેતર દાણા રાખવાનું છે એટલે ગામડે ગયા છે. સવારે આવશે એટલે અમે આવશું. પણ અત્યારે કંઈ કામ હોય તો હું આવી જાઉં? ના, અત્યારે ના દોડશો. ભાઈ આવે ત્યારે સાથે જ આવજો. સોનાલીએ કહ્યું. મનમાં તો થયું પણ ખરું કે પૈસાની વાત કરી દઉં પણ પછી થયું કે એની પાસે શાના પૈસા? એને કહેવાનો કોઈ અર્થ જ નથી એટલે કહેવાનું માંડી વાળ્યું.
અરવિંદભાઈને અને મોટા ભાભીને ફોન કરતી રહી, પણ એમનો ફોન લાગતો નહોતો. બીજા તો કોઈની પાસે મદદનો હાથ લંબાવવો. ઘડીક ગામડે માને ફોન કરવાનો વિચાર આવ્યો, પણ મા તો બિચારી શું કરે? જમીન તો બધી બંને ભાઈઓના નામે હતી. સવારે ડૉક્ટરે કહ્યું કે આજે બધા જ રિપોર્ટ આવી જશે, એટલે કેટલી નળીઓ બ્લોક છે તેની ખબર પડી જશે. તમે પૈસા માટે સગવડ કરી રાખજો, બાયપાસ તો કરવું જ પડશે. સોનાલી શું કહે? તેની હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. ખર્ચો ફરજિયાત કરવો પડે એમ હતું, જ્યારે એની તાકાત નહોતી એટલી બધી રકમ ભેગી કરવાની. એ જ અરવિંદભાઈ ઉપર આધાર રાખીને બેઠી હતી. સવારમાં તેણે ફરીથી ફોન કરી જોયો, પણ ફોન લાગતો નહોતો. મોટાભાઈનો કોન્ટેક્ટ થતો નહોતો. કૃણાલને આઈસીયુમાં દાખલ કર્યો હતો, એટલે એની પાસે રહેવાની તો કોઈ જરૂર નહોતી. અંદર કોઈને જવા દેતા નહોતા. તે તૈયાર થઈ અને રિક્ષા લઈ અરવિંદભાઈને ત્યાં પહોંચી ગઈ. બારણા બંધ હતા. તે ડોરબેલ વગાડતા જતી હતી ત્યાં લાંબો હાથ કર્યો, પણ અંદરથી આવતા વાતોના અવાજથી તેનો હાથ અટકી ગયો. મોટા ભાભી બોલતા હતા, કૃણાલ કુમારને એટેક આવ્યો છે, એટલે તમને કહી દઉં છું કે જોજો પાછા બહેનના પ્રેમમાં પાગલ ના થઈ જતા. મારી બહેનપણી એમની સોસાયટીમાં રહે છે, એણે મને મેસેજ કર્યો છે. ના હોય, જીજાજીને એટેક આવ્યો? ક્યારે? લાવ હું ફોન કરું. સોનાલીને લાગ્યું કે તેનાથી ડૂસકું મુકાઈ જશે. કેટલો પ્રેમ છે મોટા ભાઈને! કેવા વાત સાંભળીને જ હાફળા ફાફળા થઈ ગયા છે. ત્યાં તો ભાભીનો અવાજ આવ્યો, ઊભા રહો, ફોન કરતાં પહેલાં મારી વાત સાંભળી લો. હાર્ટ એટેકના કેસમાં તો લગભગ 5-7 લાખ રૂપિયા ખેંચી જાય છે. આપણને આપવામાં પણ વાંધો નથી, પણ એ લોકો તો છે ભૂખડી બારસ, ક્યાંથી પાછા આપવાના હતા? આપણી છોકરી પણ હવે મોટી થઈ ગઈ છે, એટલે ખબરદાર જો પૈસાની વાત કરી છે તો. સોનાલી સાંભળી જ રહી હતી. તેને તેના પોતાના કાનનો પણ વિશ્વાસ નહોતો પડતો. તે ઘરમાં જવાના બદલે ત્યાંથી જ પાછી વળી ગઈ. તેણે મનોમન નક્કી કરી લીધું કે મકાન ગીરો મૂકી દઈશ, પણ મોટાભાઈ પાસે હાથ લાંબો નહીં કરું. એ આખો દિવસ તેનો દોડાદોડીમાં જ ગયો. બધા જ ટેસ્ટ કરાવવાના, તેના રિપોર્ટ લાવવાના. તેને હતું કે મોટાભાઈ જરૂર આવશે, પણ સાંજ પડવા આવી તો પણ મોટાભાઈ ના દેખાયા. મોટાભાઈનો પ્રેમ અને લાગણી ફક્ત બતાવવાના જ હતા. તેણે પણ સામેથી ફોન ના કર્યો. એ લોકોને ખબર તો છે જ, પછી શું કરવા ફોન કરવો? લગભગ રાત્રે તેને ખાવાની લગીરે ઈચ્છા નહોતી, છતાં શોભનાબેન જમવાનું લઈ આવ્યા તેના માટે, એટલે તેણે ના છૂટકે લૂસ થોડું ખાઈ લીધું. ગમે તેમ કરી ગળે ઉતાર્યું. હજુ તે હાથ ધોઈને ઊભી જ થઈ હતી કે નાનો ભાઈ રામો અને તેની પત્ની આવ્યા. તે મોટા ભાઈની રાહ જોતી હતી, તો પણ નાના ભાઈને જોઈ અત્યાર સુધી દબાવી રાખેલી વેદના ઉછળી પડી. તે રામાને બાજીને ધ્રુસકે રડી પડી. અત્યાર સુધી દબાવેલી રાખેલું ડૂમો બહાર આવી ગયો. રડીશ ના સોનું, રામો કહેતો હતો, સૌ સારાવાના થશે, જીજાજીને કશું નહીં થાય, કહી તે તેના બરડે અને માથે હાથ ફેરવવા લાગ્યો. હું સવારમાં ગામડેથી આવ્યો ત્યારે ખબર પડી. તરત જ આવવાના હતા, પણ તું તો જાણે છે કે તારો ભાઈ તો ગરીબ છે, અને આવા વખતે તને મદદ કરવાની ભાઈની ફરજ છે, એટલે કહેતા તે રડી પડ્યો. તેના ગળે ડૂમો બાજી ગયો અને આગળ બોલી ન શક્યો. એટલે પૈસાની વ્યવસ્થા કરવામાં આખો દિવસ નીકળી ગયો. રામાની વહુ બોલી, 2-4 જગ્યાએ ફરી વળ્યા તમારા ભાઈ, પણ મેળ ના પડ્યો, એટલે પછી મારી દાગીના વેચી દીધા. તમારા ભાઈ કહે છે કે તારા દાગીના તો બીજા આવશે, પણ મારો બનેવી નહીં આવે, એટલે અમે માંડ 2 લાખ રૂપિયાની સગવડ કરી લાવ્યા છે. તે ભાભીને બાજી પડી અને રડતા બોલી, રામા જેવો ભાઈ હોય પછી એ ભાઈની બેનીને કેવી ચિંતા. તેનો રામો તેના માથા ઉપર હાથ ફેરવતો રહ્યો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.